સહજ ન્યૂઝ. નસવાડી તાલુકાના નવા ગામની દીકરી રિંકલ રાઠવાએ રાજ્યની LLDS યોજનામાં પસંદગી પામી, વધાર્યું તાલુકાનું ગૌરવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. નસવાડી તાલુકાના નવગામની દીકરીએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. નવગામ પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી રિંકલ નવીનભાઈ રાઠવાની ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ DLSS યોજનામાં પસંદગી થઈ છે. વડોદરા ખાતે આયોજિત યંગ ટેલેન્ટ ટેસ્ટમાં નવગામ પ્રાથમિક શાળાના 4 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં રિંકલ રાઠવાએ પોતાની પ્રતિભા અને રમતગમત કૌશલ્યના આધારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શ્રી છોટુભાઈ એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ મોટા કોફલિયા ખાતે DLSS યોજનામાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સંપૂર્ણ મફત હોસ્ટેલ અને ભોજન, આધુનિક રમતગમત તાલીમ, સ્પોર્ટ કિટ, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, મુસાફરી ખર્ચ, દર મહિને 2500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ તેમજ 2.50 લાખ સુધીનું મેડિક્લેમ કવર જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવી છે. રિંકલ રાઠવાની આ સિદ્ધિ સમગ્ર નવગામ અને નસવાડી પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. જિલ્લા શિક્ષણ વિભાગ, તાલુકા પંચાયતના હોદ્દેદારો, તાલુકા શિક્ષણ અધિકારી, નવગામ ગ્રામ પંચાયતના સરપંચ, નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તેમજ ગ્રામજનોએ રિંકલને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રિંકલની આ સફળતા ગ્રામ્ય વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે, જે રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે ઉત્સાહ પૂરો પાડશે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, નસવાડી. ત્રીની નવગામ પ્રાથમિક શાળા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર, જેમાં ધોરણ 6માં અભ્યાસ કરતી દીકરી રાઠવા રિંકલબેન નવીનભાઈ કે જેઓ ગત વર્ષના ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હતી અને રાજ્ય કક્ષાએ પણ જિલ્લાનું અને અમારી શાળાનું પ્રતિનિધિત્વ કરેલ હતું. તો એ બાળકીની જે રાજ્ય કક્ષાની જે સ્કીમ છે DLLS જે રાજ્ય સરકારની સ્કીમ છે DLSS, એમાં એ દીકરીની પસંદગી થયેલ છે, જેમાં એ દીકરીને મોટા ફળફળિયા ખાતે આવેલ શ્રી છોટુભાઈ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળેલ છે, જેમાં તેને વાર્ષિક લગભગ 2.5 લાખ જેવી સહાય મળશે, જેમાં એનો રહેવાનો, જમવાનો અને તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. તો આ દીકરી મોટી થઈને પણ શાળાનું, તેના માતા પિતાનું, ગામનું તેમજ સમગ્ર રાજ્યનું નામ રોશન કરે એવી અમે શિક્ષકશ્રીઓ શુભેચ્છા પાઠવીએ છીએ. મારું નામ રાઠવા રિંકલબેન નવીનભાઈ છે. હું નવગામ પ્રાથમિક શાળામાં ભણું છું. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું 3જા ધોરણથી પ્રેક્ટિસ કરું છું. આજે 3 વર્ષ પછી મારું સિલેક્શન થયું મોટા પોપડિયા ખાતે. મને ખૂબ જ ખુશી થઈ. હું આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં રમવા માગું છું. એના માટે હું ખૂબ જ મહેનત કરીશ. મારા સાહેબો પણ મને ઉત્સાહ વધારે છે. હું જિલ્લામાં રમવા ગઈ હતી, એમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. હું પછી રાજ્યમાં રમવા ગઈ હતી, મહાકુંભમાં રમવા ગઈ હતી નડિયાદ ખાતે.